નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણી હજી પડી છે સરપંચની, પણ મિત્રો ત્યારે સરપંચને જે સળગાવી દેવામાં આવ્યા છે। સાવલી તાલુકાના લસુંદરા ગામે 40 વર્ષીય પરણિત ઈસમને જલિંદ હિલ પદાર્થ નાખીને સળગાવી દેતા ચકચાર મચી ગયો છે। ટૂંકી સમાચાર બાદ કરુણ મૃત્યુ નિપજ્યાના પણ ભારે ગનગની સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ છે। સાવલીના લસુંદરા ગામે ઉમેદસિંહ અભયસિંહ ચૌહાણ ઉર્ફે વિજય, ઉંમર આશરે 40 વર્ષ, રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો। મિત્રો, વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા જ મિત્રો તેમને સ્મશાન પાછળના રસ્તા પાસે કેટલાક અજાણ્યા ઈસમો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાના સમાચાર સામે આવ્યા હતા। ત્યારે ભગદડ સળગતી હાલતમાં દોડતો હતો, દરમિયાનમાં સામેથી આવતા ટ્રેક્ટર પર તેનો જીવ બચાવવા માટે ચડી ગયો હતો। એક મહિલાની સાડી સળગી ઉઠતા તેને પણ સામાન્ય ઈજા દાજી થઈ હતી। બનાવની જાણ થતાં ગામના તથા પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। 108 મારફતે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। દાઝી ગયેલી મહિલાને પણ વડોદરા ખાતે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। મિત્રો, લસુંદરા ગામે મિત્રો તેમને સરપંચનું ફોર્મ ન ભરવા પણ કહેવામાં આવ્યું હતું ને તે આશંકા જતાવવામાં આવી હતી। હજી મોટો ખુલાસો થવાનો બાકી છે।